માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને પથુભાઈ પથ્થુના નાના નાના પગ, પથ્થુના નાના નાના હાથ. આમ હાથ બતાય. નાના નાના હાથ છે પથ્થુના હાથ. તો નાના નાના હે. ગો ગુડ મોર્નિંગ કો. બધું ઉઠી જાવ. તું બોલ ને ગુડ મોર્નિંગ. આ પણ એ વચ્ચે ખાડો કરીને બેસી ગયો. આ પડે ને આટલા બધા વાહન તો પડે ને. તો જો વાદળા હે. વિડીયો ચાલુ હા. શું બોલતા આવડે? બોલતો તો આવડે જ ને. મોટા થઈને ના બોલે. શું બોલતા આવડે બોલ. શું હાલતા? દૂધી ચાર નહીં લેવાની કીધી. દૂધી લીધી ને બગડી ગયો. જાફાઈ મારો છે. પથ્થુની મમ્મીની બેન પડી આવી છે ભૈયા બાજુ. બેન પડી જ છે ને જો ને. વિડીયો બગાડે છે ગમે. કાબર અત્યારે અલ્યા અહીં નહીં. આ બાજુ બેઠી જો. આવલે ધાબળા પર જઈને બેઠી. અહીં નહીં દેખાતી. બાકી જો 4-5 થી હવે આળી હતી અને આરી આવી ને વહી એટલે ઉડીને આમ જતી રહી. દેશી ભાષા તો આમી તક વિદેશી છો. તાર માતાને પૂછી દે. અંબુડા ને અંબુડો રે પૂછી દે. વાજા છેલ્લા બનશું ખબર તને છેલ્લા વાજા 8:01 થઈ. તાર ટાઈમ થઈ ગયો. જા બાલ મંદિર જા. 5 મિનિટમાં પહોંચી જઈશ. તારે 5 મિનિટ થાય અહીંથી જાતા. અચ્છા વરસાદ એવું કર્યું. શું બોલે? થોડી મમ્મીને જોરાવે હેરું વાહન તો જો એટલે મારા ઉપર ખીજાય હે. તમે જો આલુ પેલા ધોઈ નાખ્યા. પટપટ કરી નાખતા હે. એટલે એમ જ કહેવાય ને પચપચ કરીને કહે એટલે એ તો નહીં કહેતા. તો એને શું કહેવાય તારે? હક્કા કસીને નાખી દીધા હે બસ. હા તે હક્કા કસીને નાખી દીધા બસ એમ કહું. જો જો મસ્ત ઉજરા કર્યા હે. ચાકન જવાનું કે બોલ ચાકન. ભૂતનું સ્થાન આંબલી આ તે જાઉં ખબર ના પાડે. તો હાજી એટલે અહીંયા જાય ને પછી મોદી થાય એટલે હોય ભાઈ. હરખું બોલ ને. શું લાવે બતાજી બધું. શું લાવે બધું ભાઈને પગે પોપટ પાડ્યો છે. શું લાવે કાઢ તો ખરો તાર મમ્મી. શું લાવી? પાસની મમ્મી આવી ગઈ છે બાલ મંદિરથી અને વસ્તુ લાવી છે. પછી ભાઈએ મંગાવી હતી. હે એ પછી મારો વિડીયો ચીર બના. એ બધું મટકા ગુલ્ફી. મટકા ગુલ્ફી હા. કટોરા એ પછી શું કહેવાય ને? કટોરા ના કહેવાય. ગુલ્ફી કહેવાય. તો બધી આટલી બધી ચમ લાવી છે? આટલી બધી ના લવાય. અને આમાં શું
લા તો તૂટી ગયું ભાઈ. મેં તો ઠલવી દીધું ને આ તો બધું દાળ તો ઠરી ગઈ. હવે તો દાળ બધી ઠરી ગઈ. લઈ લે એમાં હું છાશ શ્રીખંડે લાવી. જી ખાવે ખા. હવે ખોલો શું લાવે કેવું છે. આખો બે ને પેલો પરાઠી વારી. आता तो मिल दे मैगी तो नहीं श्रीखंड है तो બધું मिल दे ઓગળી જાય બધું ફ્રીજમાં મિલ દે. ઠીક પાતું હે ઓગળી ગઈ નહીં બધું. અરે ફ્રીજમાં મેં દીધું તો સારું હતું. આ ડરી ગયું બધું. ખાજો બગાડે પગ પકાયો હોય પગ પકાયા કે પછી પાછી તું વરસાદ ગાજર ભલે જો 3 વાગવા આવ્યા છે 2:48 થઈ છે. વરસાદ ગાજરો મિત્રો જો આજે તો પતો પેલી નવી સાયકલ લાયા છે. વરસાદ ગાજરો નહીં પતું ક્રૂડ ક્રૂડ થાય तो भाई बाहर बाहर आया हमारे वहाँ हुआ है. जो ब्रो ये मैंने क्रूड क्रूड था हो. तो बंद थे जी नहीं कर था तुम है आमना गाज तो लागे आज बधा वादळा जाए रहा. વરસાદ ગાજરો ને કેવું કાળું કાળું વાદળું આ બાજુ અને વાયરો છું હજુ શિયાતોડું છું આમથી આમ થાય રહ્યું. આ બાજુ ગાજરો નહીં ભાઈ વરસાદે પડતો હોય. મિત્રો આજે તો વરસાદનું વાતાવરણ છે અને આ બાજુ આ સાઈડમાં પાછળની ભાગે વરસાદ વધારે લાગે. ગાજર ચકલા બકલા ઉડે રહે. શકન વાજી તું બોલો સાચું બોલજો. તીર્થ વાજી તું મને કહેજી તો હવે બૂટ પહેરવાના હોય. પાછું નહીં ને એ બધું પૂછું પૂછું લે હાસનું પાછું લાગે આ છોકરાનો. બેઠો છે પાછું છે ને આમ તક ક્યાં આમ પૂછું પૂછું છે આખું આખું આ પૂછું પૂછું આટલામાં પાકી જ છે. પછી મમ્મી ટેન્શનમાં છે અને પછી ભાઈને વગાડીને આવ્યા છે તેરવાળા અહીં. આ પૂછું પૂછું હોય ને આજે તું ખાલી શું છે બધું હાડ જ બોક્ટર હોય તાર મટાડી દે. જો તારા આધરપુર જતા તાર માથા વાજુ તાર નતું મટી ગયું એ વિડીયો એ પડ્યો છે પછી તારો. ફેશન વાળા પેન્ટ પહેરે છે હા યાર મોર માં લે છે. તું બોલે યાર એ ઓંદરીનો ત્રાસ વધી ગયો હે એટલે જો મિત્રો હે ઓંદરીનો ત્રાસ વધી ગયો હે. જો મિત્રો આજે તો પેટીની સફાઈ ચાલુ છે અમારે. પથુની મમ્મી એલા પેટી તો ભાગી ગયો હે. હા હમો કરાવી દેવા એટલે ખાલી એટલું તો આરું જ હમું કરાવી દેવું એટલું. હવે 10 વાર થયા પછી શું હોય એનું રાખશે રાખો આમનો ઉભો રહે
પણ अब मिल लिए कितने શું પથું કે બતાય હું એ રહ્યું આમ આવી જાય मिल लिए जा આ મિલી જાય બહાર અહીં કચરો જા बोला है जे પેલી બારી ખોલી જા પથું નથી આ રાધનપુર જાય લેતા જાય શિવડાવા પેલા ની મસ્ત હે પેન્ટ તારે કોઈ પાછું ભાઈ વિમલ લાયા હે આ ત્રીજું વિમલ લેવરાયું છે નવરા વિમલ લે કરે શું કાકો ફરે આ બાજુ એટલે પછી બોલ આજુ કર્યું બળે ઉલડે પછી તે અરે ચક મિલ દે આ રાતે ઉઠશે પાછો બધું મમ્મી બોલો નહીં બોલાવી ઓય આવજો બધી નાળી ચકલી કહેતો તો કઈ રખાય બચારીને આ દાદી તેમાં ડુંગળી બટાકાનું શાક રોટી અને વાલી હૌશ तो गाइस पार्क की मम्मी आई है पार मंदिर की पापड़ी लाई है खारी लाई છે એલા 5 વાગે આવે સાની બનાવો 5 વાગ્યા મિત્રો બહાર આવું વાતાવરણ છે અરે જો મિત્રો ચા બનાવવાનો છે પથુની મમ્મી તો ઉઠતી નહીં બીજી હે આઈને બાલ મંદિર ચલો ચા ખાટ નાખી દઈએ जो मित्रों शाक आज नाखी दीदी है बने हैं शाक कोने कोने हिसाब आवे छे कमेंट करजो मित्रों चा उकड़ी गयो है शा उकड़ी गयो शा हवे नाखी दीए दूध जो दूध रेडी दीधुं छे अंदर आपणो चा फर्स्ट क्लास बने छे उकरेलो छा हवे तो मित्रों जाते आते यो से आई जो पीवा क्या बना जो बनो बनाया मैं छिले छिले तू आई हो तो हुई जी थी गवारनु शाक बनावવાનું છે ગવારનું ખાલી થઈ ગઈ તમે શકુ ચા હે શકુ આવતું રે અહીં આવતું રે આવી ગયું જો એના હાથે શકુ આવી ગયું તને આમ આવી ગયું જો મિત્રો અચિયો ગવાર કહેવાય તેલિયો દેશી ગવાર જ મજા આવે નહીં ખાવાની જો તેલિયો ગવારનું શાક બનાવવાનું છે આજે તો અને પથુની મમ્મી હવે ઉઠી है ચા પાણી કરી લીધા है જેઠિયા ચાલુ છે तारक मेहता का उल्टा चश्मा અને પથુ ભાઈ તો જ્યાં છે ત્યારવાળા રજા પડી હતી પૂરી થઈ ગઈ એટલે ને જો આટલું શાક સમાર્યું હે શું પથુ પથુ મન કે શું કર્યું તું મન કે હે પથુ બતાજી બચારે વાજુ એટલે રજા પાડી નહીં પથું વાજુ ને રજા પાડી ચેટલી પાછા આવ્યા પથું જો પથું ભાઈ પછી બધું દબાઈ તું નથી ચેવું નહીં કર્યું તું કદા તું હા કોઈ દવા ચી હાલી હે દબાઈ નથી શું કર્યું દબાવે ખરી જ ને અંદર બધું કાઢે
ચકલી